જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા મેસવાણ ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। કેટરસમાં કામ કરતી યુવતીને તેના મિત્ર ફેઝલ પરમારે લાલચ આપી કે તેના સંપર્કમાં સાગર ભુવા નામે એક તાંત્રિક છે જેની પાસે જવાથી રૂપિયાનો વરસાદ થશે તેવી લાલચ અપાઈ હતી અને હેન કેન પ્રકારે યુવતી ભોળવાઈ ગઈ અને મિત્ર ફેઝલ પરમાર સાથે ગત 10 તારીખના રોજ ઢોંગી સાગર ભુવાને મળી હતી। બાદમાં યુવતીને મેસવાણ ગામથી કાર મારફતે ખેતરમાં લઈ જવાઈ હતી અને જ્યાં તાંત્રિક વિધિના ઢોંગ કરી યુવતીને એક રૂમમાં જવાનું કહેવામાં આવ્યું હતું અને આ વેળાએ અન્ય 3 શખ્સો પણ ત્યાં સામેલ હતા। ઢોંગી સાગર ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભોગ બનનાર યુવતીએ અંતે મૌન તોડ્યું અને ગઈકાલે આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં સાગર ભુવા, ફેઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર, સિકંદર સામે ફરિયાદ નોંધાવી હતી। દુષ્કર્મ અને ધાક ધમકી સહિતની ફરિયાદ કેશોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી। હાલ પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મેંદરડાના ડેડકીયાળ ગામનો સાગર ભુવો છેલ્લા કેટલા સમયથી ઢોંગ કરી રહ્યો હતો અને કેટલાક લોકો તેની કરતૂતના ભોગ બન્યા છે અને આગળ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે। 9/12/2023 રોજ જે ભોગ બનનાર છે તે ફેઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફેઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે। તો આ જે ભોગ બનનાર છે તેને લઈ અને 10 તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા। તો ગઈ તારીખ 10/12/23 રોજ આ જે ફેઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી, મૂળે ડેડકયાળી ભેસાણ, ફેઝલ યુનુસ પરમાર રાજકોટ, વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ, નારણ સોમા બોરખતરિયા, સિકંદર અલી દેખૈયા રાજકોટ। તો આ જે આરોપીઓ છે તે પૈકી ફેઝલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મેસવાણ ગામ છે તેની સીમમાં મળેલા। ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું કહી અને ઓડીમાં લઈ ગયેલો। ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે એ એને જાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું। આ બાબતે ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ 14/12/2023 રોજ આ પીડિતા છે તેને આ ફેઝલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે, બીજી વાર તારા પર વિધિ કરવી પડશે। તો ભોગ બનનાર છે અને આ હકીકતનો ખ્યાલ આવી જતા પોતાની સાથે કંઈ ખોટું થયું છે એવું માની અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા। હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 374 દુષ્કર્મ મુજબ 506(2) 114 આ ઉપરાંતની એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।